આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, સ્ટીરિયો આઇસોમેરિઝમ એટલે કે સ્ટીરિયો કેમિસ્ટ્રી, અવકાશ રસાયણ. અત્યાર સુધી તમે જે બંધારણો ભણ્યા એ બધા બંધારણો એ 2Dમાં હતા. હવે જે ભણવાનું છે એ બંધારણો 3Dમાં ભણવાના. અને 3Dની અંદર ભણતા હોય ત્યારે તીસરી આંખ ખોલવી પડે. સમજણ પડે? હવે 3D પિક્ચર જોવા બેઠા હોય થિયેટરમાં અને 3Dના ચશ્મા પહેર્યા વગર જુઓ તો શું લાગે? બધું ધૂંધળું દેખાય. તો અહીંયા પણ તમારી મનની 3D આંખ ખોલવાની તો સ્ટીરિયો કેમિસ્ટ્રી આવડે. ક્લિયર? અને એની અંદર 100% હું શીખવાડીશ એ તમને 100% હેલ્પફુલ થશે. અને અડધી આંખ ખોલેલી હશે તો પણ તમને સ્ટીરિયો કેમિસ્ટ્રી આવડશે. તો સ્ટીરિયો આઇસોમેરિઝમ તો સ્ટીરિયો આઇસોમેરિઝમ એટલે શું? કે કાર્બનિક સંયોજનોનું આણ્વીય સૂત્ર સમાન હોય, તેનું બંધારણીય સૂત્ર પણ સમાન હોય, પરંતુ તેમાં પરમાણુઓની અવકાશમાં ગોઠવણી ત્રિપરિમાણમાં થયેલી હોય તો તેને અહીં આપણે અવકાશીય સમઘટકો કહેવામાં આવે છે. અવકાશીય સમઘટક કોને કહીશું? કે કાર્બનિક સંયોજનનું આણ્વીય સૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર સમાન હોય, પરંતુ તેની અંદર જોડાયેલા પરમાણુઓની અવકાશમાં ગોઠવણી જુદી જુદી રીતે થયેલી હોય તો તેને અવકાશીય સમઘટકો કહેવામાં આવે છે. તો અહીં અવકાશીય સમઘટક એટલે શું? કાર્બનિક સંયોજનનું આણ્વીય સૂત્ર અને બંધારણીય સૂત્ર સમાન હોય, પરંતુ પરમાણુઓની અવકાશમાં ગોઠવણી ત્રિપરિમાણીય દિશામાં થયેલી હોય ત્યારે મળતા સમઘટકોને અવકાશીય એટલે કે સ્ટીરિયો આઇસોમર કહેવામાં આવે છે. અવકાશીય સમઘટકો એટલે કે સ્ટીરિયો આઇસોમર કહેવામાં આવે છે. એટલે કે અહીં આપણે કહ્યું કે આણ્વીય સૂત્ર સમાન, બંધારણીય સૂત્ર સમાન, IUPAC નામ પણ સમાન, અવકાશીય ગોઠવણી માત્ર જુદી જુદી હોય તો તેને કહેવામાં આવશે સ્ટીરિયો આઇસોમર સમઘટકો કહે છે. એટલે કે અવકાશીય સમઘટકો કહે છે. જેમ કે હું ઉદાહરણ તરીકે લઉં C4H8. તો C4H8 નું CH3 CH ડબલ બોન્ડ CH CH3
આનું IUPAC નામ બનાવીએ તો બ્યુટ ટુ ઇન, પરંતુ હું આ ડબલ બોન્ડના કાર્બન સાથે જોડાયેલા સમૂહોની અવકાશમાં ગોઠવણી કરું તો આ ગોઠવણી મને આ રીતે બે પ્રકારની મળે. CH3 અહીંયા H. તો આ બે પ્રકારની ગોઠવણી આપણને જુદી જુદી દિશામાં મળતી હોવાને કારણે આ બંને સમઘટકોને અવકાશીય સમઘટકો કહેવામાં આવે છે. આને કહેવાય સીસ, આને કહીશું ટ્રાન્સ સમઘટક. અહીં બંનેના આણ્વીય સૂત્ર સરખા છે, બરાબર. બંને માટે બંધારણીય સૂત્ર પણ સમાન છે, IUPAC નામ પણ સમાન છે, પરંતુ તેની અંદર આ જે ક્રિયાશીલ સમૂહો છે તે ક્રિયાશીલ સમૂહોની અવકાશમાં ગોઠવણી જુદી જુદી રીતે થયેલી છે, માટે આને અવકાશીય સમઘટકો કહેવામાં આવે છે. એટલે કે અહીં આ સમઘટકોની આગળ વપરાતા પ્રિફિક્સને આધારે તે અલગ પડતા હોય છે. અહીંયા સીસ પ્રિફિક્સ વપરાયો, અહીંયા ટ્રાન્સ પ્રિફિક્સ વપરાતો હોય છે. અહીંયા જે અવકાશીય સમઘટકો છે આ સમઘટકો એ અહીં એક બાજુ ઉપયોગી બને છે તો બીજી બાજુ તે બિન ઉપયોગી બનતા હોય છે. અવકાશીય સમઘટકો કે જેના બંધારણીય સૂત્ર સરખા, આણ્વીય સૂત્ર સરખું છે, IUPAC નામ પણ સમાન છે, પરંતુ એક સમઘટક એ કેન્સર નિવારક બનતો હોય છે અને બીજો સમઘટક એ કેન્સર કારક બનતો હોય છે. જેમ કે ગ્લુકોઝની વાત કરીએ તો ગ્લુકોઝની અંદર ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ બે પ્રકારના ગ્લુકોઝ છે. ડી ગ્લુકોઝ કે જે માનવ તેનું પાચન કરી શકે, એલ ગ્લુકોઝના પાચન માટે માણસના શરીરની અંદર કોઈ એવા ઉત્સેચકો આવેલા નથી. એલ ગ્લુકોઝનું પાચન એ પ્રાણીઓના શરીરમાં થાય. બંનેના આણ્વીય સૂત્ર સરખાએ, બંધારણીય સૂત્ર સરખાએ, પણ તેમની અવકાશની અંદર સમૂહની ગોઠવણી જુદી જુદી દિશામાં છે, માટે આ સમઘટકોને એકબીજાના અવકાશીય સમઘટકો કહેવામાં આવે છે. અને અવકાશીય સમઘટકો બને એમના કેટલાક નેચર પ્રમાણે ગુણધર્મો અલગ અલગ બનતા હોય છે. ક્લિયર? તો અહીં આપણે અવકાશીય સમઘટકોનું સૌથી પહેલા વર્ગીકરણ કરીશું અને એ વર્ગીકરણ તમારે જ્યાં સુધી આ ટોપિક પૂરો ન થાય ત્યાં સુધી તમારે તેને યાદ રાખવું જ પડશે. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ આપણે ક્લાસિફિકેશન સ્ટીરિયોઆઇસોમરનું. ચલો હવે આપણે સ્ટીરિયોઆઇસોમેરિઝમનું ક્લાસિફિકેશન કરીએ, વર્ગીકરણ. ફર્સ્ટ અહીં આનું નંબર 1 કોન્ફિગરેશનલ આઇસોમર અને બીજો પ્રકાર છે કોન્ફર્મેશનલ આઇસોમર્સ સમઘટક. અહીંયા સ્ટીરિયો આઇસોમેરિઝમનું બે પ્રકારની અંદર વર્ગીકરણ થાય, એક કોન્ફિગરેશનલ અને બીજું એ કોન્ફર્મેશનલ. કોન્ફિગરેશનલ આઇસોમર જેને વિન્યાસ કહેવામાં આવે છે, જેને વિન્યાસો કહે છે, અને કોન્ફર્મેશનલને સરૂપણો કહે છે. આને રોટામર્સ પણ કહેવાય, અણુકોણાત્મક પણ કહી શકાય. કોન્ફિગરેશનલ આ બધા આઇસોલેબલ હોય છે. આઇસોલેબલ મતલબ કે આ સમઘટકોને અલગ પાડી શકાય. જ્યારે કોન્ફર્મેશનલ છે એ નોન આઇસોલેબલ છે.
કે જેમને અલગ પાડી શકાતા નથી. જેમને અલગ પાડી શકતા નથી. કારણ કે આ જે સમઘટકો છે એ સમઘટકો એ આઈડેન્ટિકલ હોય છે, એટલે કે બંને સ્વરૂપો સમાન હોય છે અને સમાન હોવાથી તેમને એકબીજાથી અલગ પાડી શકતા નથી. કારણ કે એ જે સમઘટકો છે એ સમઘટકોના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો બધું સમાન હોય છે. ત્યાર પછી કોન્ફિગરેશનલ, એની અંદર બે પ્રકાર છે. આની અંદર કેટલા પ્રકાર? બે. એક છે આમાં ઇનાન્સિયોમર, આઇસોમર. ઇનાન્સિયો આઇસોમર એ એકબીજાની મિરર ઇમેજ હોય છે, એટલે કે એકબીજાના પ્રતિબિંબીઓ છે. અને બીજો પ્રકાર છે ડાયસ્ટીરિયોમર. તો ડાયસ્ટીરિયો આઇસોમર જે અપ્રતિબિંબી હોય છે, એકબીજાની મિરર ઇમેજ હોતા નથી. ઇનાન્સિયોમરના બે પ્રકાર. ઇનાન્સિયોમરની અંદર પણ કેટલા પ્રકાર પડશે? બે. એરાઇથ્રો અને બીજો પ્રકાર છે થ્રીઓ. ડાયસ્ટીરિયોમરમાં પણ બે પ્રકાર. જીઓમેટ્રિક આઇસોમર એટલે કે ભૌમિતિક સમઘટક, અને બીજું ઓપ્ટિકલ. આઇસોમર એટલે કે પ્રકાશ સમઘટકો. ક્લિયર? તો આ રીતે અહીં સ્ટીરિયો આઇસોમરનું વર્ગીકરણ કરવામાં આવે છે. જ્યાં સુધી અહીં સ્ટીરિયો આઇસોમર ટોપિક પૂરો ન થાય ત્યાં સુધી આખું આ ક્લાસિફિકેશન, વર્ગીકરણ તમારે યાદ રાખવું પડશે. તો અહીં આપણે વાત કરીએ છીએ કોન્ફિગરેશનલ આઇસોમર એ એકબીજાથી અલગ પાડી શકાય છે. આપણે આગળ શીખી ગયા બંધારણીય સમઘટકતા. તો બંધારણીય સમઘટકોને અલગ પાડવા ખૂબ જ સરળ છે, કારણ કે બંધારણીય સમઘટકોના અહીં બંધારણીય સૂત્ર જુદા જુદા હોય છે, તેના IUPAC નામ પણ જુદા જુદા હોય છે, માટે તેમના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ફ્રીઝિંગ પોઈન્ટ, દ્રાવ્યતા વગેરેમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. માટે તેને આપણે સહેલાઈથી અલગ કરી શકીએ છીએ. પરંતુ કોન્ફિગરેશનલ આઇસોમર જે છે એમને અલગ કરવા માટે અમુક ટેકનિકોનો ઉપયોગ કરવો પડે. જેમ કે હું તમને 10 ગ્રામ ખાંડ અને 10 ગ્રામ મીઠાનું મિક્સચર આપી દઉં અને કહેવામાં આવે કે બંનેને અલગ કરી દો. તો 10 ગ્રામ ખાંડ અને 10 ગ્રામ મીઠાના મિશ્રણને અલગ કરવા માટે પહેલી કન્ડિશન, કીડીઓનો ઉપયોગ કરવો નહીં. કીડીનો ઉપયોગ કર્યા વગર એનું શું કરવાનું? અલગીકરણ. ચલો એ જવા દઈએ. બીજું મિક્સચર આપી દો. 10 ગ્રામ મીઠું અને 10 ગ્રામ મીણ વેક્સ એનું મિશ્રણ આપું બરાબર પીસીને, અને પછી કહું આને અલગ કરો. તો આને અલગ કેવી રીતે કરશો? તો અહીં આને અલગ કરવું ખૂબ જ સરળ છે. મિક્સચર જે છે એ મિક્સચરને હું ગરમ કરું. ગરમ કરું તો મીણ સામાન્ય ટેમ્પરેચરે શું થાય? પીગળી જાય. પણ મીઠું પીગળતું નથી, સેપરેટ થઈ ગયા. અથવા તો આ જે મિક્સચર મીણ અને મીઠાનું એને પાણીમાં નાખી દઉં, તો મીણ પાણીમાં અદ્રાવ્ય છે અને મીઠું પાણીમાં દ્રાવ્ય.
બંનેને અલગ કરી શકાય ગારણ ક્રિયાથી. અને પાછું કહે કે મીઠું પાછું મેળવી લો તો એ પણ મેળવી શકાય. કેમ? કારણ કે મીઠાના દ્રાવણને ગરમ કરો તો પાણીનું વેપરાઇઝ થઈ જાય અને પાણી દૂર થઈ સ્ફટિકીકરણ પામીને મીઠું પાછું મળે. પરંતુ અહીં ખાંડ અને મીઠાનું જે મિશ્રણ છે એ ખાંડ અને મીઠાના મિશ્રણને જો આપણે પાણીમાં નાખીએ તો બંને પદાર્થ પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય છે. હવે આ દ્રાવ્ય થયેલી બે આઇટમને અલગ કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય. તો એના માટે નવી ટેકનિક વાપરવી પડે. કારણ કે અહીં ખાંડ એ કાર્બનિક પદાર્થ છે. તો ખાંડ કાર્બનિક પદાર્થ હોવાને કારણે તેનું અલગીકરણ કરવા માટે હવે આ મિક્સરને આપણે કોઈ કાર્બનિક દ્રાવકમાં નાખી દઈએ, જેમ કે બેન્ઝીન છે, ઈથર છે, ક્લિયર, ટોલ્યુઇન, પેટ્રોલ. તો એની અંદર આ કાર્બનિક પદાર્થ ખાંડ શું થાય? ઓગળી જાય. પણ મીઠું ઓગળતું નથી. જેમ કે ઈથર વાપર્યો તો ઈથરનું તો ઉત્કલન બિંદુ ખૂબ જ નીચું છે. ઈથરની અંદર ખાંડ ઓગળી જાય અને ખાંડ ઓગળ્યા પછી એ મિક્સરને જો તમે વાતાવરણમાં ખુલ્લું મૂકી દો તો થોડાક જ સમયમાં તમને ખાંડ પાછી મળે. અને અહીં મીઠું પાણીમાં ઓગળી ગયું હોય તો તેને અલગ કરવું સરળ છે, પાણીમાંથી પાછું મેળવવું. પણ ખાંડને પાણીમાંથી પાછું મેળવવું એ ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે જો તમે ખાંડના દ્રાવણને ગરમ કરો, ખાંડના દ્રાવણને ગરમ કરો તો તેની સાથેનું પાણી, ખાંડની અંદર રહેલું પાણી ધીમે ધીમે વેપરાઇઝ થતું જશે અને એ ખાંડનું દ્રાવણ ઘટ સ્લરી જેવું બને, જેને મોલાસીસ કહેવામાં આવે, અથવા શીરા જેવું દ્રાવણ બને, ઘટ એકદમ. જેમ કે આપણે મીઠાઈ બનાવતા હોય ત્યારે ચાસણી બને એવું બની જાય. પછી એને વધુ ગરમ કરીને ત્યાંથી ખાંડ પાછી મેળવી શકાય નહીં. કારણ કે ખાંડ પોતે એક કાર્બોહાઈડ્રેટ છે. અને કાર્બોહાઈડ્રેટ મતલબ ખાંડની સાથે પાણી જોડાયેલું છે ખાંડના અણુમાં. એટલે જો તમે કાર્બોહાઈડ્રેટ એટલે કે ખાંડને ગરમ કરો તો ખાંડની અંદર રહેલું પાણી પણ વેપરાઇઝ થાય, તો રહી જશે માત્ર કાર્બન. અને કાર્બન બાકી રહે તો કાર્બન કેવો? બ્લેક. માટે પાત્ર કેવું બનાવી દે? બ્લેક બનાવી દે. ઘરે એક્સપેરિમેન્ટ કરવો તો કરજો. નાની વાટકી લેવાની, એની અંદર ખાંડ નાખી દેજો અને બરાબર ગરમ કરશો તો ખબર પડી જશે કલર કેવો થઈ જશે અંદર વાટકીનો. બરાબર? તો અહીંયા કારણ કે ખાંડનું સૂત્ર C12H22O11 છે, એટલે આને લખવો તો આ રીતે લખી શકાય C12H2O11. આને કહેવાય હાઇડ્રેટ. પાણીને શું કહેવાય કેમિસ્ટ્રીમાં? હાઇડ્રેટ. હવે આને વધુ ગરમ કરું તો આ પાણી શું થઈ જાય? વેપરાઇઝ થઈ જાય અને બાકી રહેશે કોલસો. ક્લિયર? એટલે અહીં એવું કહેવા માંગુ છું કે કોન્ફિગરેશનલ આઇસોમર છે એનું અલગીકરણ થઈ શકે, પરંતુ એના માટે ખાસ પ્રકારની ટેકનિકોનો ઉપયોગ કરવો પડે. જ્યારે બંધારણીય સમઘટકો માટે કોઈ જરૂર નથી, કારણ કે એના IUPAC નામ, બંધારણીય સૂત્ર, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો બધું અલગ અલગ છે. ક્લિયર? તથા કોન્ફર્મેશનલ આઇસોમર છે તો એક આઇડેન્ટિકલ છે. અરે કોન્ફર્મેશનલ આઇસોમર છે એ બધા આઇડેન્ટિકલ છે, સમાન હોય છે, એમના ગુણધર્મો IUPAC ને બધું જ સમાન, એટલે એમને અલગ કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે. તો અહીં આપણે આજે સ્ટાર્ટ કરીશું ફર્સ્ટ આમાંથી જીઓમેટ્રિક આઇસોમેરિઝમ. ચલો જીઓમેટ્રિક આઇસોમેરિઝમ ટોપિક નવું સ્ટાર્ટ કરીએ આપણે. જીઓમેટ્રિક આઇસોમેરિઝમ એટલે કે ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા ત્યારે ઉદ્ભવે કે જ્યારે કાર્બન કાર્બન ડબલ બોન્ડ આપેલા હોય અને એ ડબલ બોન્ડ ઉપર બંધનું ભ્રમણ થઈ શકે નહીં. એટલે કે જ્યાં બંધ ઉપર ભ્રમણ પ્રતિબંધિત હોય ત્યાં આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. ભૌમિતિક સમઘટકતા ક્યાં જોવા મળે? કે જ્યારે બંધ ભ્રમણ બંધ પર
અહીં બંધ પર જોડાયેલા કાર્બન પરમાણુનું ભ્રમણ પ્રતિબંધિત હોય ત્યાં આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. બંધ પર જોડાયેલા કાર્બન પરમાણુનું ભ્રમણ પ્રતિબંધિત હોય ત્યાં આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. તો ક્યાં બંધ ભ્રમણ પ્રતિબંધિત હોય છે? એટલે કે અહીં કાર્બન કાર્બન અને આની ઉપર જો પી કક્ષકો હોય આ રીતે, તો આ પી કક્ષકો એકબીજા સાથે બંધ દ્વારા જોડાય. કયા બંધ દ્વારા? પાઈ બંધ દ્વારા. તો આવા કાર્બન ઉપર તમે ભ્રમણ આપી શકો નહીં. કેમ? કારણ કે પાઈ બંધમાં પી કક્ષકો એ જે કાર્બનનો સિગ્મા બંધ છે એ સિગ્મા બંધને લંબ રૂપે હોય છે અને એકબીજા સાથે જોડાયેલી હોય. માટે એકને ભ્રમણ કરવા જાઓ તો બીજા કાર્બનની પાઈ જે પી કક્ષક છે એ પી કક્ષક બીજાને રોટેટ થતી અટકાવી દે, એને લોક કરી દે. ભ્રમણ શક્ય નથી. સમજણ પડી કે આ બે પી કક્ષકોએ આનું ભ્રમણ કરવા જવું પણ આ કેવી છે? લંબરૂપે સ્થિર. એટલે આ શું કરે? આને પાછી ખેંચી લે, એટલે રોટેશન થઈ શકે નહીં. એટલે કે જ્યાં બંધ ઉપર ભ્રમણ પ્રતિબંધિત હોય ત્યાં આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. તો ભૌમિતિક સમઘટકતા આપણને ક્યાં જોવા મળશે? કે સી ડબલ બોન્ડ સી, સી ડબલ બોન્ડ એન, એન ડબલ બોન્ડ એન, સી ડબલ બોન્ડ સી, સી ડબલ બોન્ડ એન અને અહીં સાયક્લિક રચના. આની અંદર પણ તમે બંધ ભ્રમણ કરી શકતા નથી. ત્રણ ખૂણા જોડીને એક ત્રિકોણ બનાવો અને પછી એના બંધનું ભ્રમણ આપો, ખબર પડી જશે. શક્ય જ નથી બંધ ભ્રમણ. એટલે આ સિસ્ટમો હોય તો ત્યાં અહીં બંધ ઉપર આ પરમાણુઓનું ભ્રમણ શક્ય નથી. તો હવે આને આધારે આપણે ભૌમિતિક સમઘટકતા સમજવાનો પ્રયત્ન કરીએ કે દ્વિબંધ ધરાવતા બે કાર્બન પરમાણુ પર ઓછામાં ઓછો એક સમાન સમૂહ આવેલો હોય અને જો તેની અવકાશમાં ગોઠવણી કરવામાં આવે તો ઉદ્ભવતા સમઘટકોને ભૌમિતિક સમઘટકો કહેવામાં આવે છે. ભૌમિતિક સમઘટકો એટલે કે અહીં દ્વિબંધ ધરાવતા બે કાર્બન પર ઓછામાં ઓછો એક સમાન સમૂહ આવેલો હોય તો તેનું અવકાશમાં બે રીતે ગોઠવણી કરી શકાય અને આ મળતા સમઘટકોને ભૌમિતિક સમઘટકો કહેવામાં આવે છે. જેમ કે અહીં સી ડબલ બોન્ડ સી એ ઓછામાં ઓછા શું કયા? ઓછામાં ઓછા કયા કે એક એક પરમાણુ બંને કાર્બન ઉપર સમાન હોવો જોઈએ. અને અહીંયા મૂકી દો બી બી. હવે જો મારે અહીં અવકાશની અંદર જો તો તમે બે એ ઉપરની દિશામાં અને બે બી નીચેની દિશામાં. ક્લિયર? તો આ એક સમઘટક બન્યો, પરંતુ હું બંનેને ક્રોસમાં લઈ જાઉં, એક ઉપર અને એક નીચે, તો એક નવો સમઘટક મળશે મને. સમજ્યા પડે? તો અહીં સી સી એ બી બી. પણ આ સમઘટક બનાવવા માટે હું આ બંધ ઉપર ભ્રમણ આપી શકતો નથી,
કારણ કે બંધ રોટેશન એ સિગ્મા બંધ ઉપર થઈ શકે, પાય બંધ ઉપર રોટેશન થાય નહીં, કારણ કે પાય બંધ હોય એ બંધ સિસ્ટમને શું કરી દે, ભ્રમણ માટે લોક કરી દે. એટલે અહીં મારે જો આ બંધારણની અંદર ભ્રમણ આપીને બીને ઉપર લઈ જવો હોય તો આ માટે મારે પાય બંધને તોડવો પડે, અને પાય બંધને તોડવા માટે ત્યાં મારે ઉર્જા આપવી પડતી હોય છે. ક્લિયર? એટલે અહીં તમે જે બંધારણ બનાવો એ બંધારણની અંદર પરમાણુઓની ગોઠવણી આ રીતે અલગ અલગ રીતે થયેલી હોય છે. એટલે કે અહીં જો બે સમાન સમૂહ એક જ દિશામાં ગોઠવાયેલા હોય તો તેને શીર્ષ ભૌમિતિક સમઘટક કહેવાય, અને આ રીતે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હોય તો તેને ટ્રાન્સ ભૌમિતિક સમઘટક કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? એને શીર્ષ ભૌમિતિક સમઘટક અથવા આને ટ્રાન્સ ભૌમિતિક સમઘટક કહે છે. એટલે કે AB C ડબલ બોન્ડ C AB આ પ્રકારની રચના હોય તો ત્યાં આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. બીજું કે જો અહીં ABC ડબલ બોન્ડ CAD હોય તો પણ અહીંયા ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. કેમ? કારણ કે ડબલ બોન્ડના કાર્બન ઉપર ઓછામાં ઓછો એક સમાન સમૂહ હોવો જોઈએ. તો પહેલા ઉપર AB છે અને બીજામાં AD છે, માટે અહીં આપણને આ રીતે એક સમઘટક મળશે, એને શીર્ષ સમઘટક કહીશું, અને C A ડબલ બોન્ડ C A D અને આ B, તો આને ટ્રાન્સ સમઘટક કહેવામાં આવે છે. હવે જો નંબર 3 કે C ડબલ બોન્ડ C A B D અને E, તો દ્વિબંધના બંને કાર્બન ઉપર ચારે ચાર સમૂહ જુદા જુદા જોડાયેલા છે. તો આ પરિસ્થિતિની અંદર એનું શીર્ષ અને ટ્રાન્સ નામકરણ થતું નથી. એના માટે એક અલગ સિસ્ટમ વપરાય, ઇઝેડ નામકરણ, જે આપણે આગળ ભણીશું. ઇઝેડ અત્યારે આની કોઈ ચર્ચા કરતા નથી. એટલે કે શરત એ થઈ કે નંબર 1 કે દ્વિબંધ ના બંને કાર્બન પર એક એક સમાન સમૂહ એક જ દિશામાં હોય તો શીર્ષ અને દ્વિબંધ ના બંને કાર્બન પર એક એક સમાન સમૂહ વિરુદ્ધ દિશામાં હોય તો તેને ટ્રાન્સ ભૌમિતિક સમઘટક કહેવામાં આવે છે. પરંતુ જો આ રીતે આપ્યું હોય કે C ડબલ બોન્ડ C A અને BD, તો આને GI કહેવાતો નથી. GI ક્યારે શક્ય બને? તો ફર્સ્ટ કહીતું કે દ્વિબંધના બંને કાર્બન ઉપર ઓછામાં ઓછો એક સમાન સમૂહ હોવો જોઈએ. પણ એક જ કાર્બન ઉપર બે સમાન સમૂહ આવી જાય તો ત્યાં GI શું થતો નથી. GI હવે આ રીતે લખીશું, GI શક્ય નથી, એટલે ભૌમિતિક સમઘટક શક્ય નથી. એટલે અહીંયા નોંધ લખી રાખીશું આપણે, દ્વિબંધના એક જ કાર્બન
પર બે સમાન સમૂહ હોય તો જીઆઈ શક્ય નથી, ભૌમિતિક સમઘટક શક્ય નથી. જેમ કે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે અહીંયા CH2 ડબલ બોન્ડ CH2, આના માટે જીઆઈ શક્ય છે? ના, જીઆઈ શક્ય નથી. કેમ? કારણ કે દ્વિબંધના બંને કાર્બન ઉપર બે H પરમાણુ છે, બે બે. ક્લિયર? માટે જીઆઈ શક્ય નથી. નંબર 2, CH3C ડબલ બોન્ડ CH2 H, પ્રોપીન, આમાં પણ જીઆઈ શક્ય નથી. કેમ? કારણ કે એક જ કાર્બન ઉપર બે સમાન H આવી ગયા. નંબર 3, CH3CH CH ડબલ બોન્ડ CH2 બ્યુટ 1 આમાં પણ જીઆઈ શક્ય નથી. કેમ? કારણ કે એક જ કાર્બન ઉપર બે હાઇડ્રોજન પરમાણુ છે. નંબર 4, CH3 CH ડબલ બોન્ડ CH CH3 બ્યુટ 2 તો બ્યુટ 2 માં તમે જુઓ તો બ્યુટ 2 માં અહીં દ્વિબંધના કાર્બન ઉપર અહીં તમે જુઓ તો એક એક સમાન સમૂહ છે HH, પછી આગળ પાછળ ગમે તે હોય એ ના જુઓ. અહીંયા HH સમાન છે, એક સાથે બે H છે? ના, માટે અહીં જીઆઈ શક્ય છે. આની અંદર જીઆઈ શક્ય છે. અને જે જીઆઈ સૂચવે આ પોઈન્ટને કહેવાય સ્ટેરિયોજેનિક સેન્ટર. આને શું કહેવાય? સ્ટીરિયોજેનિક સેન્ટર. જ્યાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવતી હોય તો તેને કહેવાય સ્ટીરિયોજેનિક સેન્ટર કહેવામાં આવે છે. એટલે કે જ્યાં આપણને સ્ટીરિયોમર્સ મળી શકે, અવકાશીય સમઘટકો મળી શકે, તેને કહેવાય સ્ટીરિયોજેનિક સેન્ટર. જ્યાં અવકાશીય સમઘટકો મળી શકે તેને સ્ટીરિયોજેનિક સેન્ટર SC કહે છે. તેને શું કહેવાય? SC. સ્ટીરિયોજેનિક સેન્ટર ક્યાં મળે? ડબલ બોન્ડ, સાયક્લિક રચના અથવા કિરાલ કેન્દ્ર અથવા કિરાલ કાર્બન અથવા કિરાલ કાર્બન. કિરાલ કાર્બન વિશે અત્યારે એને જોઈએ. કિરાલ કાર્બન એટલે કે કાર્બન એવો હોવો જોઈએ sp3 સંકરણ ધરાવતો તથા તેની સાથે જોડાયેલા ચારેય સમૂહ જુદા જુદા હોય તો તેને કિરાલ કાર્બન કહેવામાં આવે છે. આના વિશે આપણે ડીપમાં ઓપ્ટિકલ આઇસોમેરિઝમમાં ભણીશું. ચલો હવે આપણે આજે ઉદાહરણો લખાય એની અંદર સ્ટીરિયોજેનિક સેન્ટર શોધતા શીખવું છે. તો સ્ટીરિયોજેનિક સેન્ટર કોને કહેવાય? કે જ્યાં આપણને ચક્રીય રચના, કિરાલ કાર્બન કે ડબલ બોન્ડ ઉપર નવી જ અવકાશીય રચના જોવા મળતી હોય સમઘટકોમાં, એને કહેવાય સ્ટીરિયોજેનિક સેન્ટર કહેવામાં આવે છે. સ્ટીરિયોજેનિક સેન્ટર એને જ કહીશું કે જ્યાં આપણને નવા અવકાશીય સમઘટકો મળી શકે, તેને કહેવાય સ્ટીરિયોજેનિક સેન્ટર. તો સ્ટીરિયોજેનિક સેન્ટર અહીંયા આપણને ડબલ બોન્ડ, ચક્રીય રચના અને આપણને કિરાલ કાર્બન ઉપર સ્ટીરિયો જોવા મળે. તો અહીંયા ભૌમિતિક સમઘટકતા મેં શીખવાડી દીધી. તો આની અંદર સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા થશે? આની અંદર સ્ટીરિયોજેનિક સેન્ટર થશે એક જ. કેમ? કારણ કે આ કાર્બન ઉપર બે H પરમાણુ છે. અહીંયા આપણને સ્ટીરિયોજેનિક સેન્ટર જોવા મળતું નથી. આની અંદર સ્ટીરિયોજેનિક સેન્ટર નથી. કેમ? કારણ કે એક કાર્બન ઉપર બે સમાન હાઇડ્રોજન પરમાણુ આવેલા છે. માટે અહીંયા સ્ટીરિયોજેનિક સેન્ટર ગણીએ તો આ એક ડબલ બોન્ડ એ સ્ટીરિયોજેનિક સેન્ટર કહેવામાં આવે છે. એટલે આનું સ્ટીરિયોજેનિક સેન્ટર SC એક બનશે. આના સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા બને?
તો અહીં તમે જુઓ તો આ સ્ટીરિયોજેનિક સેન્ટર એક બની જાય. કેમ? કારણ કે આ ડબલ બોન્ડના કાર્બન ઉપર H આ બાજુ CH3 અને એક આખો સમૂહ. શરત શું હતી? ભૌમિતિક સમઘટકતામાં શરત એક જ હતી કે દ્વિબંધના કાર્બન ઉપર ઓછામાં ઓછો એક સમૂહ સમાન હોવો જોઈએ. તો એ શરતને ફૂલફિલ કરે છે. એ જ પ્રમાણે આ શરતની પણ અહીંયા ફૂલફિલ થાય. તો સ્ટીરિયોજેનિક સેન્ટર અહીંયા કેટલા મળે આપણને? 2 સ્ટીરિયોજેનિક સેન્ટર મળે છે. સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા મળશે? 2. હવે અહીં તમે આ ડબલ બોન્ડ ધરાવતા કાર્બન ઉપર સાયક્લિક રચના જોવા મળે. તો આની અંદર ભૌમિતિક સમઘટકતા છે કે નહીં તે નક્કી કરવી છે. તો જ્યારે ડબલ બોન્ડ સાથે ચક્રીય રચના જોડાયેલી હોય ત્યારે અહીં તમારે આ ચક્રીય રચના ઉપર ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ પરમાણુઓની ગોઠવણી જોવામાં આવે છે. જો અહીં ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ જોતા બધી બાજુથી પરમાણુ સમાન પ્રકારના મળે તો ત્યાં આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળે નહીં. જેમ કે અહીંયાથી શરૂ કરું તો કાર્બન, અહીંયા CH2 CH2C, બરાબર. એન્ટી ક્લોકવાઇઝમાં CH2 CH2C. હવે ક્લોકવાઇઝમાં જોઉં તો પણ શું થાય? CH2 CH2C. બંને રીતે સમાન થયું. માટે આની અંદર સ્ટીરિયોજેનિક સેન્ટર જોવા મળે નહીં અને આમાં GI પણ શક્ય નથી. જ્યાં સ્ટીરિયોજેનિક સેન્ટર હોય ત્યાં આપણને GI જોવા મળે છે. હવે આ ઉદાહરણમાં આપણે જોઈએ તો અહીં આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળે. તો ડબલ બોન્ડ ઉપર ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. અહીંયા આપણને આ સાયક્લિક રચના આપીએ એની અંદર આપણે શું જોવું છે? સ્ટીરિયોજેનિક સેન્ટર છે કે નહીં. ક્લિયર? તો અહીંયા આપણને GI જોવા મળતો નથી. GI નથી. કેમ? કારણ કે ડબલ બોન્ડના આ કાર્બન ઉપર 2 સમાન હાઇડ્રોજન પરમાણુ આવેલા છે. ક્લિયર? એટલે આને સ્ટીરિયોજેનિક સેન્ટર કહી શકાય નહીં. હવે અહીં આપણે જોઈએ તો આ કાર્બન ઉપર H અને CH3 છે. શું છે? H અને CH3. તથા આ સાયક્લિક રચનાની ઉપર આપણે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ જોઈએ તો અહીંયાથી C આ કાર્બન ઉપર 2 Cl2 અને ત્રીજા કાર્બન ઉપર CH2. જ્યારે રિવર્સ કરું તો આ કાર્બન બીજા ઉપર CH2 અને ત્રીજા ઉપર 2 Cl પરમાણુ આવે છે. માટે અહીં મને સ્ટીરિયોજેનિક સેન્ટર જોવા મળે. એટલે આની અંદર સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલું છે? 1. હવે આ રચનાની અંદર જુઓ તો આ ડબલ બોન્ડના કાર્બન ઉપર હાઇડ્રોજન અને મિથાઇલ ગ્રુપ છે. પણ એની સાથે ચક્રીય રચનામાં ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ જતા તમે જોઈ શકો છો કે બંને કાર્બન ઉપર Cl 2 વખત છે. એટલે બંને બાજુથી એન્વાયરમેન્ટ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ સમાન છે. માટે આમાં ભૌમિતિક સમઘટક ઉદ્ભવે નહીં. સ્ટીરિયોજેનિક સેન્ટર 0. આની અંદર પણ સ્ટીરિયોજેનિક સેન્ટર 0. એટલે આનો GI આપણને મળતો નથી. ભૌમિતિક સમઘટક મળી શકે નહીં. હવે આ રચનાની અંદર જોઈએ તો તમે અહીં એન્ટી ક્લોકવાઇઝ જાઓ. અહીંયા તો બંને સમૂહ જુદા જુદા છે એટલે અહીંયાથી તો શક્યતા મળે છે. પણ અહીંયા શક્ય છે કે નહીં? તો અહીં આપણે આ કાર્બનથી જઈએ તો બીજા કાર્બન ઉપર 2 Cl2, ત્રીજા કાર્બન ઉપર 2 Br2 છે. હવે રિવર્સ કરું તો આ બીજા કાર્બન ઉપર બની જાય 2 Br2 અને ત્રીજા ઉપર બની જાય 2 Cl2. બંને બાજુથી એન્વાયરમેન્ટ કેવું મળ્યું? અલગ અલગ મળે. અહીંયા બીજા કાર્બન ઉપર 2 Cl2 થાય. શેમાં? એન્ટી ક્લોકમાં. અને ક્લોકમાં જવું તો બીજા કાર્બન ઉપર 2 Br બને છે. માટે આ સ્ટીરિયોજેનિક સેન્ટર 1 બન્યું તેમ કહી શકાય. તો અહીં આનું સ્ટીરિયોજેનિક સેન્ટર અવકાશીય કેન્દ્ર કેટલું? તો સ્ટીરિયોજેનિક સેન્ટર 1. સ્ટીરિયોજેનિક સેન્ટર 1 મળ્યું એટલે અહીં GI શક્ય છે. જ્યાં સ્ટીરિયોજેનિક સેન્ટર મળે ત્યાં આપણને GI મળે. ક્લિયર? હવે આપણે ચક્રીય રચનાની અંદર ભૌમિતિક સમઘટકતા નક્કી કરતા શીખીશું. ચલો હવે આપણે ચક્રીય રચનામાં ભૌમિતિક સમઘટકતા જોઈશું.
તો ચક્રીય રચનાની અંદર ભૌમિતિક સમઘટકતા માટે અહીં એક શરત છે કે ચક્રીય રચનાનો દરેક કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ. તો GI માટેની શરત નંબર 1, ચક્રીય રચનામાં દરેક કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ. અને બીજી શરત છે કે અહીં ચક્રીય રચનામાં 2 sp3 કાર્બન પર ઓછામાં ઓછા 2 sp3 કાર્બન ઉપર એક સમૂહ સમાન હોવો જોઈએ. ચક્રીય રચનામાં 2 sp3 કાર્બન પર અહીં એક ઓછામાં ઓછો એક સમાન ક્રિયાશીલ સમૂહ હોવો જોઈએ. ક્લિયર? તો ચક્રીય રચનાની અંદર ભૌમિતિક સમઘટકતા સમજવા માટે હવે તમારે 3D પ્રમાણે વિચારવાનું, 3 ડાયમેન્શનમાં. એટલે આપણે 3D ના ચશ્મા પહેરી લેવા પડે, કારણ કે ક્યારેક કઈ વસ્તુ બહાર આવે છે ને કઈ વસ્તુ ઉપર જાય છે કે પાછળ જાય છે. તો અહીંયા 3D વિઝ્યુઅલાઇઝ કરતા શીખવાનું, એટલે 3D નેત્ર ઓપન કરવાનું. 3D એટલે ત્રીજું શિવનું નેત્ર નહીં, આપણે વિઝન 3rd માં કરતા હવે શીખવાનું. તો અહીં 3D ની અંદર કેવી રીતે વિચારી શકાય, તો અહીંયા હું એક ચક્રીય રચના લખીશ અને એ ચક્રીય રચના તમારે એવું સમજવાનું કે એ આ બોર્ડમાંથી આ રીતે બહાર નીકળે છે, બોર્ડમાંથી આ રીતે નીકળે છે. ક્લિયર? અને એના માટે હું અલગ કલરના ચોકથી એને દર્શાવીશ. તો અહીંયા આપણે આ જે બનાવીશું રચના, એના માટે આપણે એવું વિચારીએ કે આ રચના એ બોર્ડમાંથી શું એ બહારની તરફ નીકળે છે, એટલે આ તમારી તરફ આવી રહ્યું છે, જેનો દરેક કાર્બન sp3 સંકરણ ધરાવે છે, જેનો દરેક કાર્બન પરમાણુ જે sp3 સંકરણ ધરાવે છે. ઓકે? તો અહીં સમતલ ઉપર આવતા સમૂહ આ રીતે સમતલ આવતું હોય બહારની તરફ, તો એની ઉપર આવતા સમૂહ એ આ રીતે બહાર આવે નહીં. હંમેશા ખૂણા ઉપર ગોઠવાતા સમૂહ એ સમતલને લંબ રૂપે ગોઠવણી પામે. કેવી રીતે? લંબ રૂપે. એટલે આ ત્રિકોણ છે, તો આ ત્રિકોણમાંથી અહીં આ જે સાયક્લોપ્રોપેન બનાવ્યો છે એ સાયક્લોપ્રોપેન ઉપર ક્રિયાશીલ સમૂહ કેવી રીતે ગોઠવાયેલા હશે? તો આ ત્રિકોણ બહારની તરફ આવે તો એની અંદર સમૂહ આ રીતે ગોઠવાય. ખૂણાને કેવા હોય? લંબ રૂપે. સમજણ પડે? એટલે ધારો કે અહીં આ ચોક બોક્સ છે એ આ રીતે બહારની તરફ આવે તમારી, તો હવે આની અંદર હું સમૂહ મૂકું આ ખૂણા ઉપર, તો સમૂહ આ રીતે ગોઠવાય, અડધો ઉપર અને અડધો નીચે. ક્લિયર? સમજણ પડી? તો તમને અહીંયા શીર્ષ અને ટ્રાન્સ સમઘટક શોધતા આવડશે. બંનેને એક સાથે એક જ દિશામાં વિચારવાના નહીં. જો
ચક્રીય રચના તમે બોર્ડ ઉપર કલ્પના કરતા હોય અને હું બોર્ડ ઉપર કલ્પના કરું તો સમૂહ ક્યાં નીકળશે? આ રીતે બહારની તરફ, અડધો આગળ આવશે અને અડધો પાછળની તરફ જશે. સમજ્યા પડે? અડધો આગળ આવશે અને અડધો પાછળની તરફ. એટલે અહીં આપણે હવે આની ઉપર હું સમૂહ મૂકું છું અને આ સમૂહ તમે ક્યાં વિચારશો? આ બોર્ડના સમતલ ઉપર છે, આ બોર્ડ ઉપર છે ને આ બહારની તરફ છે. તો અહીં CH3 H H CH3. તો આ કયો સમઘટક બન્યો? આ રીતે છે. સમજણ પડી? ઉપર CH3 એ નીચે CH3 અને અહીંયા મૂકું છું પાછળ, તો એ પણ શું થયું? ઉપર CH3 નીચે CH3. તો સમાન સમૂહ ઉપરની તરફ આવે અથવા બે H નીચેની તરફ છે. તો કયો સમઘટક બન્યો? આ સીસ સમઘટક. ક્લિયર? હવે આનો ટ્રાન્સ બનાવવો છે. તો નીચે CH3 ઉપર H, તો કોઈ એક જગ્યાએ જ એની પોઝિશન બદલાય. તો નીચે H ઉપર CH3. તો આ થયો ટ્રાન્સ સમઘટક. કયો સમઘટક? ટ્રાન્સ. ઓકે, સમજણ પડી ગઈ? તો આ રીતે આપણે સીસ અને ટ્રાન્સ સમઘટક સાયક્લિક રચનામાં નક્કી કરી શકીએ છીએ. હવે હું કલ્પના બદલી નાખું છું. હવે ધારો કે આ પ્લેન આ રીતે હતું, બહારની તરફ, આ રીતે બહારની તરફ હતું. હવે આ પ્લેનને શું કરું? હું બોર્ડ ઉપર લઈ જાઉં. તો બોર્ડ ઉપર લઈ જઈશ તો આ સમૂહ ક્યાં થવાના? બોર્ડની બહાર આવી જશે. પોઝિશન બંનેની શું થાય? વિરુદ્ધમાં જાય. જો સમતલ બોર્ડ ઉપર લઈ જતા હોય તો આ બંને સમૂહ ક્યાં આવશે? તો એક આગળની તરફ આવશે અને એક ક્યાં જશે? પાછળની તરફ. જે તમારી તરફ આવે એને કહેવામાં આવશે વેજ અને પાછળની બોર્ડની પાછળ જાય એને કહેવાય ડેશ કહેવામાં આવે છે. એટલે આ રચનાને હું આ રીતે પણ બીજી રીતે દર્શાવી શકું. ધારો કે મેં શું કર્યું કે બોર્ડ ઉપર મેં સમતલ લીધું, ચક્રીય રચના. તો બોર્ડ ઉપર ચક્રીય રચના લઈશ તો આ બંને મિથાઇલ ગ્રુપ છે એ બંને વેજ બાજુ આવી શકે અથવા તો ડેશ તરફ પણ જઈ શકે, પણ બે સમાન સમૂહ એક જ દિશામાં રહેશે. એટલે ધારો કે હું આને આ રીતે લઈ લઉં છું. આ તમારી તરફ આવેલા બે CH3 જે આગળની તરફ છે, CH3, અને આ H પરમાણુ એ પાછળની તરફ ગયા. H પરમાણુ કઈ તરફ ગયા? પાછળની તરફ. ઓકે, સમજણ પડી? ચક્રીય રચના હતી એને મેં શું કરી? જે બહાર આ રીતે હતું, બોર્ડની લંબ હતું, પણ એને હું બોર્ડ ઉપર લઈ જઈશ તો સમૂહ શું થશે? બોર્ડને લંબ રૂપે બહાર આવશે અને પાછળની તરફ જશે. તો આ કયો સમઘટક બન્યો? સીસ. કેમ? કારણ કે બંને બહારની તરફ, બંને H ડેશ તરફ, પાછળની તરફ છે. હવે આનો ટ્રાન્સ બનાવવો હોય તો આ તો પ્લેન ઉપર બોર્ડ ઉપર જ છે સમતલ ચક્રીય રચના. તો આ મિથાઇલ ગ્રુપને હું અહીંયા રાખું એમના એમ, H ને પણ ત્યાંના ત્યાં રાખું, પણ આ કાર્બન ઉપર H વેજ ઉપર આવી જાય અને મિથાઇલ ગ્રુપ પાછળની તરફ જાય. ઓકે, સમજી ગયા? તો આ રીતે પણ દર્શાવી શકાય. પણ ચક્રીય રચનાની અંદર મોટા ભાગે H પરમાણુઓને નિર્દેશિત કરવામાં આવતા નથી.
એચ પરમાણુને અહીં આ રીતે દર્શાવવામાં આવતા નથી. એને આ રીતે પણ દર્શાવી શકાય. બોર્ડ ઉપર ચક્રીય રચના. તો એચ નથી દર્શાવતા, આપણે માત્ર શું બતાવીએ? મિથાઇલ ગ્રુપ. આ મિથાઇલ અને આ મિથાઇલ CS3. ઓકે, CS3. તો ટ્રાન્સમાં શું થશે? આનો CS3 પાછળ જશે. સમજી ગયા? અહીંયા H ને દર્શાવવામાં આવતો નથી. એટલે આ ત્રણ સ્વરૂપ છે સિસ અને ટ્રાન્સમાં. કેવી રચના બતાવવા માટે? ચક્રીય રચના દર્શાવવા માટે. સમજી ગયા? તો ખાસ ધ્યાન રાખજો, જી અને નીટની એક્ઝામની અંદર આ રીતે આપેલા હોય તો ત્યાં રંગીન ચોક હોતા નથી, કે બોર્ડ પેપરની અંદર પણ રંગીન હોતું નથી. એ તમારી રીતે ડિસાઈડ કરવાનું હોય છે. એમાં આવી રચનાઓ મૂકી દે તો તમારે વિચારી લેવાનું કે આ બે ત્રિકોણ મૂક્યા એ હંમેશા કઈ તરફ આવે? વેજ, એટલે તમારી તરફ. અને ડેશ હોય બોર્ડની પાછળની તરફ. ઓકે, અને બાકીનો જે ભાગ છે એ ક્યાં હશે? બોર્ડ ઉપર. અને આ રચના હોય તો આ બોર્ડ ઉપર હોય, તો આ બે ક્યાં હોય? બોર્ડની બહાર. એટલે વેજ અને અડધો ભાગ ડેશ ઉપર હોય. ઓકે.